આરો ભાઈ તો હજી સૂતા છે. દીદી જોડે વાત કરે છે. આજે તો આરવભાઈ માટે એક રીલ શૂટ કરવાની છે આપણે. 8 જોડી કપડા છે. આરવભાઈ પેલા આઉટફિટમાં જો રેડી થઈ ગયા છે. ડોન પણ એના મામા પણ રેડી થઈ ગયા. થોડીક વાર આપણે પેલા શાંત કરીએ ભાઈ ને રમાડીએ. કંટાળી ગયો બિચારો. એક 10 દિવસ ને એકારે કપડા બદલાઈ નાખ્યા. ફાઇનલી તો શૂટ પતી ગયું છે. આપણે 5, 10, 15 જેટલા રીટેક લીધા. તો ચેકઆઉટ કરી લેજો. તો કેમ છો બધા? મજામાં ને? બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આરો ભાઈ તો હજી સૂતા છે. આરો ભાઈ બદલે આજે અમે ગુડ મોર્નિંગ કહી દઈ છીએ બધાને, કેમ કે આરો ભાઈ ને હજી નક્કી નથી આરો ભાઈ ક્યારે ઉઠે. અરે 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 અરે, હેલો, આ બાજુ તો જો. આરો હાર્લી, એટલી બધી નીંદ નહીં આવે તીકાને? એટલી બધી નીંદ નહીં આવે છે? પાછો સુઈ ગયો, ઉઠી ગયા. ઓહો, કેવડા મોટા બગાસા આવે છે, કેવડા મોટા બગાસા આવે છે. મેં તો હજી આરો ક્યારે ઉઠશે કઈ નક્કી નહીં, તો મેં લાવ આરો ને બદલે હું ગુડ મોર્નિંગ કહી દઉં. તારો ભાઈ અવાજ સાંભળીને ઉઠી ગયા. જો એ બધાને ગુડ મોર્નિંગ કહી દે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ. બહુ નીની આવ્યા તો જાગરો કર્યો તો રાત્રે તે આરો? નતો કર્યો. પોપટ કરસ, મારું જવાબ નહીં દેતો. સ્વામિનારાયણ. બે હાથ જોડો. જય સ્વામિનારાયણ કેમ કરાય? રાધે રાધે કરો તો, રાધે રાધે કરો તો, રાધે રાધે કરો. હાલો જો એ જતું તું, એવું જતું તું, એમ કરવું તે. રાધે 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 રાધે. હા, જય સ્વામિનારાયણ કરો, જય સ્વામિનારાયણ કરો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ કરો તો. ઈ ભાઈ રાધે રાધે માં જ બધું આવી ગયું. રાધે રાધે માં જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધું આવી ગયું. અરે તું કરતો. કોકલી માલો ઉઠી ગયો એમ ને? ક્યાં ગયા પિંચુ દીદી? ક્યાં ગયા પિંચુ દીદી? કેતો પિંચુ દીદી, જો પિંચુ દીદી આયા. પિંચુ દીદી મસ્ત ઘડિયાળ છે. હા, ઘડિયાળ તો ફરે જ તે ને, એમાં કાંટો. દીદી જોડે વાત કરે છે. પણ કાવ્ય દીદી એવું કરે છે આરો? કઈ કાવ્ય દીદી કે તો પ્રિન્સુ દીદી આવ્યા. ક્યાં વાગે છે? ક્યાં વાગે છે? બધું થઈ ગયું આરવ ભાઈ ને, એટલું બધું ઓલું થઈ ગયું. હે આરવ? ડાન્સિંગ ભાઈ. See you, mama. Mama, see you. Tada. શું કરે છે? આ જે તોડ તો લ્યો, ટોપરી તોડવાની નથી. કેમ નો ગમ્યું ટેસ્ટ? આજે તો તારું સ્પાઈસી જ છે, મીઠું નથી કાંઈ. એમ એવું છે કે મિક્સ દાળ કરી છે અને ભાત નાખ્યા છે એટલા માટે. અલગ તક બનાવ્યું એટલે ભાઈ એવું મોટું કરે. આજે તો આરવભાઈ માટે એક રીલ શૂટ કરવાની છે આપણે. જો એની માટે આ બધા કપડા આપણે ગોઠવા છે. 8 જોડી કપડા છે. 8 જોડી અલગ અલગ ચેન્જ કરીને પછી આપણે રીલ એક શૂટ કરવાની છે. જે થોડુંક ટ્રેન્ડ હાલે છે, થોડોક વયો ગયો છે, પણ આજે ઈચ્છા એવી થઈ કે આપણે આરવભાઈની રીલ શૂટ કરી નાખીએ. આરવભાઈ અહીંયા રેડી થઈ છે.
પણ એને બતાવવા જેવા નથી. ભાઈ હજી કપડાં નથી પહેર્યા, એના મમ્મી તૈયાર કરે છે એટલા માટે. આપણે જોઈએ આજે રીલ શૂટ કરી નાખીએ, પછી આજે રાત્રે પોસ્ટ થઈ જશે. આજે રાત્રે 7:30 વાગે આપણે યુટ્યુબ ઉપર શોર્ટ્સ અપલોડ થઈ જશે અને ઇન્સ્ટામાં બી સેમ ટાઈમે 7:30 વાગે જ આપણે અપલોડ કરી દઈશું. તો ચેક આઉટ કરી લેજો તમે. ચલો બાય બાય. આરવ ભાઈ પેલા આઉટફિટમાં જો રેડી થઈ ગયા છે. આરવ 10માં લગાવીને હીરો બીરો બની ગયા છે. હીરો ડોન. આરવ તો રેડી થઈ ગયો પણ એના મામા પણ રેડી થઈ ગયા. આરવ ભાઈ ઉતાર નાખીએ રીલ. ચાલો રીલ ઉતાર નાખીએ. ચલો ઊંઘમાં આવી ગયા લાગે. હલો હોઈ જવું છે તો પછી કરીએ. ફાઇનલી જો આરવ ભાઈ ને આ પેર છેલ્લી વધી છે, છેલ્લી પેર છે શૂટ માટે. આરવ ભાઈ રોબે છે. થોડીક વાર આપણે પેલા શાંત કરીએ, ભાઈને રમાડીએ, પછી છેલ્લું શૂટ કરીને પછી કમ્પ્લીટ કરીને ભાઈને સુવડાવી દઈશું. જા ઢગલો જો બધો. આરવ ભાઈ જો નથી કરવું હવે. હાલો પૂરું ફિનિશ. કંટાળી ગયો બિચારો. એક 10 દિવસ ને એકારે કપડા બદલાય નાખ્યા. રોજ ચડ્યું ને એવું તો બદલાવતો હોય ભાઈ. ફાઇનલી તો શૂટ પતી ગયું છે. આપણે આજે કન્ટેન્ટ ટાઈપ આખી રીલ શૂટ કરવી. આજે થોડીક ખબર પડી કે કેટલું ડિફરન્ટ રહી છે. એમાં એ નાના બેબીને આવી રીતે ચેન્જ કરાવીને કરવું એટલે તો ભાઈ વધારે ડિફિકલ્ટ હોય. બાકી આપણે તો કરવાનું થાય તો આપણે 1-2 ટેકમાં કરી નાખીએ. પણ એને પહેલો જે શોટ ઉતારવાનો હતો એમાં તો વધારે એમાં તો ભૂલ એના મમ્મીની હતી. એ મોબાઈલ આવી એમ થોડુંક કરવાનું તમને રીલમાં ખબર પડી જાય છે. અત્યારે રિવીલ નથી કરવું પણ એ વાંધો નહીં. 5, 10, 15 જેટલા રીટેક લીધા પછી થઈ ગયું કમ્પ્લીટ. પછી હા એના મમ્મીને ઉતારશે પણ આમ થોડુંક આઈડિયા તો આવે પણ આમ થોડુંક ન ખબર પડે ભાઈ જે બી હોય. પણ પેલા જે શોટ હતો એમાં એટલા રીટેક આવ્યા. પણ પછી બાકીના જે પાછળ ચેન્જિંગ વાળા જે ક્લિપ જે બધી હતી એમાં તો પછી પરફેક્ટ એક ક્લિપમાં બધું કમ્પ્લીટ થઈ ગયું. તમને એમાં બીટીએસ તો આપણે નહીં બતાવી શકીએ કેમ કે આપણે બીટીએસ શૂટ નથી કર્યું કેમ કે બીજું કોઈ ઘરે હતું નહીં હાજરમાં. હું ને મારી દીદી 2 જ જણા હતા એટલે પછી કંઈ થયું નહીં. હવે વાંધો નહીં. તમારી રીલ્સ હવે સાંજે 7:30 વાગે પોસ્ટ કરશો. આપણે શોર્ટ્સમાં બી આવી જશે યુટ્યુબમાં અને ઇન્સ્ટામાં રીલ પણ આવી જશે. તો ચેકઆઉટ કરી લેજો. હમણાં આરવભાઈને સુવડાવી દઈએ પછી આરવભાઈ ઉઠે પછી આપણે આગળની ક્લિપ બતાવશું. બાય બાય. આરવભાઈ મસ્ત મજાના સુઈ ગયા. આજે તો ફૂલ થાકી ગયા છે એટલે ભાઈ ઉઠશે હવે નિરાત 1-2 કલાક પછી. 2 hours later. દોસ્તી હું મમ્મ કરે છે મિની પેનકેક. હાલો બાબા આવું છે. આજે કેટલા વાગ્યા લગી તોફાન કરવાના? આજે કેટલા વાગ્યા લગી તોફાન કરીશ? એક ગોતે છે ક્યાં જવું એમ. કાંઈ મળવાનું નથી ને તને. બોલાવતો હતો ત્યારે આમ જોતો હતો. હે હમણાં બોલાવતો હતો આમ જોતો હતો. હવે પાછળ આવી ગયો મારી પાસે. હે તને કહું છું વહી જાઓ. હાલો કઈ કામ નથી તમારું. એવું છે માર આંખમાં વાગે પાટું. એને કેવી મજા આવે પણ વાગી. ખોટું કેવું લાગે તમને? માર ખાવાનો અમાર તારા લે તો પાટો મારે છે.
ખેતો ને મારો વાળ પેલા કહી દો તું. ઉતડા જેવી કરી દીધી મને આમ જો. ભાઈ પેલા પકડીને ઉભો નતો તે તો હવે થઈ ગયો ઉભો. હઈ બસ હવે એક કામ કર, બધું લાઈનમાં પછાડ. આ લઈ લે, આ ઢીંગલો લઈ લે. બસ લઈને નીચે રમવા ડાલ છાનો મનો. હા બસ લઈ લે. નીચે બેસી જા. હાલ હવે બિચારાથી ભેગું નથી થતું, બેહવું કે શું કરવું ભાઈ. નીચે બેહી ગઈ ગોબડી, નીચે બેહી ગઈ. રમો હોય એનથી થોડીક વાર રમો હવે એકલા એકલા. આવ્યો પાછો આવ્યો. બંધ કર ટમાટર ન કરી પાછ. જો ઠેંડુડિયું આજે હુઈ ગયું. રોજ રોજ જેમ જેમ દિવસે દિવસે મોટો થતો જાય છે ભાઈના રોજ ને રોજ ખેલ વધતા જાય છે. આજના વિડીયોમાં તો જોજો તમે એના મમ્મી હારે કેવી મસ્તી કરે છે ભાઈ. અને એક વસ્તુ તો ભાઈની મેન બહુ છે, જે વસ્તુ એના હાથમાં હોય ને આપણે ખેંચી લઈએ ને તો ભાઈ રોવા માંડે છે. જોઈએ હવે દિવસે દિવસે આપણે એને થોડોક તો ભાઈ રાખવો પડશે હાથમાં, બાકી તો ન કરે એને જિદ્દી થતો જશે કઈ નહીં. અને એક આપણે રીલની જે વાત કરી હતી સાંજે પોસ્ટ થઈ જશે તો એ જોવાનું ભૂલતા નહીં. ચલો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, બાય.